હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા તમે જોઈ શકો છો. ઓકે, 2025 અને આ પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, પાટણ જિલ્લા પરીક્ષા શાળા સમિતિ. અને તમારો વિષય તમે જોઈ શકો છો વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ, એટલે કે તમારું એસપીસીસીનું પેપર છે. અને આ પેપરની તમે ડેટ જોઈ શકો છો, ક્યારની તારીખનું પેપર છે. તો તારીખ તમે જોઈ શકો છો 24/1/2025 અને વાર શુક્રવાર, એટલે આજનું જ પેપર છે પાટણ જિલ્લાનું એસપીસીસીનું. બીજું વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આપણે પાટણ અને બનાસકાંઠાની અંદર તમારા ધોરણ 11ની અંદર જે પણ પેપર લેવામાં આવે છે દરેક પેપરનું આપણે વ્યવસ્થિત સોલ્યુશન મૂકીએ છીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે, તમને નોટિફિકેશન મળતી રહેશે. ખાસ એસપીસીસીનું પેપર તમારા જિલ્લાની અંદર જે લેવાનું બાકી હોય તો ખાસ તૈયાર કરી લેજો. કારણ કે દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે, સાહેબ તમે પાટણ અને બનાસકાંઠામાંથી જેટલા પણ પેપર અપલોડ કરો છો એની અંદરથી મેક્ઝિમમ પૂછાય છે. ઓકે, ચલો હવે વધારે તમારો સમય તો આપણે ફટાફટ આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર શું કહે છે. ઓકે, તો વિભાગ એની અંદર તમને પ્રશ્ન નંબર 1 કીધું છે, વાણિજ્યિક પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ શૈલી વધુ પ્રચલિત છે. ઓકે, તો વાણિજ્યિક પત્ર વ્યવહાર હોય છે એમાંથી કઈ શૈલી સૌથી વધુ પ્રચલિત છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓકે, ફુલ્લી બ્લોક શૈલી. ઓકે, ચલો આગળ પ્રશ્ન નંબર 2 ઉપર જવું છે. પ્રશ્ન નંબર 2માં શું કીધું છે, શુભેચ્છા દર્શન સમાપન દ્વારા વાણિજ્યિક પત્રને શું મળે છે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વ્યક્તિઓના સંબંધની નિકટતાનો ખ્યાલ મળે છે. ઓકે, ચલો એના પછી આગળ આપણે જવું છે પ્રશ્ન નંબર 3 ઉપર. ચલો પ્રશ્ન નંબર 3ની અંદર શું કીધું છે, ચલો પ્રશ્ન નંબર 3ની અંદર ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ કઈ ભાષાનો છે. ઓકે, તો ઓર્ડર કઈ ભાષાનો છે, તો અંગ્રેજી ભાષાનો શબ્દ છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4 ઉપર જવું છે, ડિવિડન્ડની વહેંચણીનું કાર્ય કોણ કરે છે, તો ડિવિડન્ડની વહેંચણીનું કાર્ય કોણ કરે છે, તો ઓપ્શન નંબર એમાં આપણો સાચો જવાબ છે કંપનીના સામાન્ય સેક્રેટરી. કોણ કરે છે, કંપનીના સામાન્ય સેક્રેટરી. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણે 5 ઉપર જવું છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે, સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે છે, તો સેક્રેટરી તરીકે કોની નિમણૂક, તો જવાબ આપશો ઓપ્શન નંબર બી, જીવંત વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. ચલો પ્રશ્ન નંબર 6, આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે, તો આવેદનપત્ર ઓપ્શન નંબર બીની અંદર આપણો જવાબ છે મુખ્ય દસ્તાવેજ છે. કયો દસ્તાવેજ ગણાય છે, મુખ્ય દસ્તાવેજ ગણાય છે. પ્રશ્ન નંબર 7, ખાનગી નિયુક્તિમાં ભરણાની ફાળવણી કેટલા દિવસ કરવી પડે છે. ઓકે, તો કેટલા દિવસ, તો ઓપ્શન નંબર બીની અંદર 60 દિવસની અંદર કરવી પડે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 8, શેર એ કયા પ્રકારની મિલકત છે, તો શેર કયા પ્રકારની મિલકત છે, તો શેર એ જંગમ મિલકત ગણાય, તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વિભાગ એની અંદર 10 પ્રશ્નો આપવામાં આવેલા હતા. આ 10 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી નેક્સ્ટ આપણે આવતા રહીશું ફટાફટ વિભાગ બીની અંદર. ઓકે, તો વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો, તો વિભાગ બીની અંદર શરૂઆત ક્યાંથી કરેલી છે, તો વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 9 થી 15 સુધીના તમને એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન આપેલા છે. દરેક પ્રશ્નો તમને 1 ગુણ મળવાપાત્ર છે અને 7 ગુણનો વિભાગ છે. ઓકે, આમ આપણે 10 MCQ આપતા હતા, પણ આની અંદર તમને 8 MCQ આપેલા છે. એના બદલા વિભાગ બીની અંદર 5ની જગ્યાએ 7 પ્રશ્નો આપેલા છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 9 ઉપર જવું છે, સંચારની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ લેટિન ભાષામાં કયા શબ્દ ઉપરથી પ્રયોજાયો છે. ઓકે, તો કયા શબ્દ ઉપરથી પ્રયોજાયેલો છે, તો કોમ્યુનિકેર. કયા શબ્દ ઉપરથી, કોમ્યુનિકેર. ચલો પ્રશ્ન નંબર 10 ઉપર જવું છે. ઓકે, તો પ્રશ્ન નંબર 10ની અંદર શું કીધું છે, પૂછપરછનો પત્ર કોને લખે છે, તો પૂછપરછનો પત્ર કોને લખે છે, તો ગ્રાહક વેપારીને લખે છે. કોણ લખે છે, ગ્રાહક વેપારીને લખે છે. ચલો આગળ પ્રશ્ન નંબર 11, માલ સામાનની ગુણવત્તા ઓર્ડર મુજબની ન હોય તો શું કરવું જોઈએ, તો માલ સામાનની ગુણવત્તા ઓર્ડર મુજબની ન હોય તો શું કરવું જોઈએ, તો સૌપ્રથમ વેપારીને દાવા ફરિયાદ પત્ર લખવો જોઈએ. વેપારીને શું લખવો જોઈએ, દાવાનો ફરિયાદનો પત્ર લખવો જોઈએ. ચલો પ્રશ્ન નંબર 12, કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે, તો કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે, તો સંચાલક મંડળ કરે. કોણ કરે છે, સંચાલક મંડળ કરે છે. ચલો પ્રશ્ન નંબર 13 ઉપર જવું છે આગળ. તો એકલ વ્યક્તિ કંપની કોને કહેવામાં આવે છે, તો જે કંપનીની માલિકી કોઈ એક વ્યક્તિની હોય, જે કંપનીની માલિકી કોઈ એક જ વ્યક્તિની હોય તો તેવી કંપનીને શું કહેવામાં આવે છે, એકલ વ્યક્તિ કંપની કહેવામાં આવે છે.
ચાલો પ્રશ્ન નંબર 14, વિજ્ઞાપનપત્ર નોંધાવ્યા પછી તે કેટલા દિવસમાં બહાર પાડી શકાય છે? તો વિજ્ઞાપનપત્ર નોંધ્યા પછી કેટલા દિવસની અંદર બહાર પાડી શકાય છે? તો 90 દિવસની અંદર બહાર પાડી શકાય છે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર આગળ 15ની અંદર શું કીધું છે? ડિમટીરીલાઇઝેશન એટલે કે ડીમેટ ખાતું એટલે શું? તો ડીમેટ ખાતાની વ્યાખ્યા પૂછી છે. તો વ્યાખ્યા તમને આપેલી છે, કંપનીના ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? ડીમેટ ખાતું કહેવામાં આવે છે. તો તમારે ડીમેટ ખાતાની વ્યાખ્યા છે, મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ બીનું આપણું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી ફટાફટ આપણે જતા રહીશું વિભાગ સીની અંદર. ચલો વિભાગ સીની અંદર શું કીધું છે તમે જોઈ શકો છો અહીંયા. તો નીચે આપેલા પ્રશ્ન નંબર 16થી 21 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સાચા જવાબ આપો. ઓકે, દરેકના તમને 2 ગુણ મળવાપાત્ર છે. તમારો 8 ગુણનો વિભાગ તમે ચેક કરી શકો છો. ફટાફટ અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની અંદર સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 16, પ્રશ્ન નંબર 17, 18, 19, 20 અને 21 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તૈયાર કરીને જ હજુ તમારા જિલ્લાની અંદર પેપર લેવાનું બાકી હોય, આની અંદરથી બેઠે બેઠા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર જોવા મળશે એમ. ચલો આગળ જવું છે. એના પછી વિભાગ સી ઉપરથી ડી ઉપર. ચલો વિભાગ ડીની અંદર શું કીધું છે તમે જોઈ શકો છો. તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 22-26ના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખો. ઓકે, તો એની અંદર તમારે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે અને તમને દરેક પ્રશ્નના 3 ગુણ મળવાપાત્ર છે. તો વિભાગ ડીની અંદર તમે જોઈ શકો પ્રશ્ન નંબર 22, 23, 24, 25 અને 26 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો ખાસ તમે તૈયાર કરી લેજો, પરીક્ષાની અંદર તમને બેઠે બેઠા જોવા મળી શકે છે. ચાલો એના પછી આગળ નેક્સ્ટ જવું છે આપણે વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર શું કીધું છે? તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 27થી 29 સુધીના કોઈ પણ પ્રશ્નોમાંથી 2 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેક પ્રશ્નોના તમને 4 ગુણ મળવાપાત્ર છે. ઓકે, અને 8 ગુણનો તમારો વિભાગ છે. એટલે 3 પ્રશ્નો તમને આપેલા છે, 27, 28 અને 29. એની અંદરથી કોઈ પણ તમારે 3માંથી 2 પ્રશ્નો લખવાના છે. તમારી મનગમતી તમારી ચોઈસના બહુ સારામાં સારી પેટર્ન છે કે તમને જે પ્રશ્ન આવડે છે એ જ પ્રશ્ન તમારે લખવાનો થાય એમ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ આવીશું. ઓકે, તો લાસ્ટ એના પછી આપણે વિભાગ એફ ઉપર આવતા રહીશું. વિભાગ એફની અંદર તમે જોઈ શકો છો શું કીધું? નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 30થી 32 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેક પ્રશ્નના તમને 5 ગુણ મળવાપાત્ર છે. ઓકે, અને 10 ગુણનો તમારો વિભાગ છે. એની અંદર તમારે પત્ર લખવાનો હોય છે. ઓકે, તો એમાં પ્રશ્ન નંબર 30, 31 અને 32 3 પ્રશ્નો આપેલા છે. આ 3ની અંદરથી કોઈ પણ તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું એસપીસીસીનું પેપર સોલ્યુશન. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા જિલ્લાની અંદર ફરી રિપીટેશન કરું છું, તમારા જિલ્લાની અંદર પેપર લેવાનું બાકી હોય તો ખાસ પ્રશ્નપત્રને તૈયાર કરીને જાજો. આની અંદરથી મેક્સિમમ પૂછાવાની સંભાવના છે. ઓકે, ચલો મળીશું આવા જ કોઈ સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.